education and technology has met, and you have talked about that intersection a lot. But the next chapter of that technology is artificial intelligence. How do you look at AI, and how do you look at people educating themselves, or making themselves more informative uh, about various topics via ChatGPT or other AI tools? What are your thoughts on AI and education? Yeah, it's a big challenge and mankind has not been understood. હજુ બધા લોકોનો બહુ ડિબેટ ચાલે છે કે AI is good, bad or ugly. સો હું છે ને આઈ એમ લાઈક આઈ હેડ ગોટ ધીસ અવેરનેસ, આપણે એમ કહીએ ને પેલી બહુ યંગ એજે આવી ગયેલી મને. એટલે જ્યારે જ્યારે કોમ્પ્યુટર્સ આવ્યા ને ત્યારે આ સેમ ડિસ્કશન ચાલી રહ્યું હતું. જ્યારે કેલ્ક્યુલેટર્સ આવ્યા ને ત્યારે લોકો એ જ ડિસ્કશન ચાલ્યું, હવે કોઈ ટેબલ્સ તો કોઈને આવડશે જ નહીં. હવે જ્યારે કોમ્પ્યુટર્સ આવ્યા ને ત્યારે જ્યારે ટાઈપરાઇટર આવે ને ત્યારે લોકો કહેતા હવે હેન્ડરાઇટિંગ ઇઝ આઉટડેટેડ, હવે તો ટાઈપ કરી દેવાનું એટલે થઈ જાય. સો ઇફ યુ સી એટ ઈચ થ્રેશોલ્ડ, ઈચ ટેકનોલોજી પેલું કહીએ ને એક પાર કરે ત્યારે એ આ સેમ સર્કલમાંથી પાસ થાય છે. એઆઈ ઇઝ અ હોલ ડિફરન્ટ ટેકનોલોજી. ઇટ્સ નોટ એઝ સિમ્પલ એઝ અ ટાઈપરાઇટર ઓર અ કોમ્પ્યુટર ઓર કેલ્ક્યુલેટર. ઇટ્સ અ હોલ ડિફરન્ટ થિંગ. પણ the only thing what I have to say is, like all other change, we have to embrace it. Is years to stay. It is not going to it's not going to go away. Marwanu nathi હવે AI. But let us see. So coming back to our question, right time you asked this question, coming back to the point is, we have to assess creativity. Humans is very costly to employ humans to assess creativity. Can we use AI? Can we use AI or can we use the new age technology tools to assess humans at a large scale? This is something which education has been, lot of companies have been working on, lot of schools have been working on. They have not found the perfect result till now, but one day we will, and that day will be able to help education a lot better. So અત્યારે એજ્યુકેશનમાં બહુ જ બધું ટેકનોલોજીનો યુઝ થઈ રહ્યો છે, અને AI એ technology, AI is a part of technology which is still not understood by educationists on how to use it. એટલે only recently I was discussing with a person who had studied in Zurich on a PhD related to psychology, and he was saying that European college all are facing this challenge that they cannot understand કેટલી વસ્તુ, so genuine છોકરાએ લખી છે કે કેટલી AI લખી છે. સો નાઉ સો દે હેવ ધીસ સોફ્ટવેર. એટલે પહેલાં એક એસે લખવાનો હોય, એ એસે AI લખે. પછી દેર ઇઝ અનધર સોફ્ટવેર જે એવું જે હ્યુમનાઇઝ કરે ને જે AI ડિટેક્શનના સોફ્ટવેરને ના કરી શકે, અને પછી એ સબમિટ થાય, અને કોલેજીસ હેવ નોટ બીન એબલ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ગોઈંગ ઓન. એટલે દેર વિલ બી people who would be seemingly intelligent but they are not. So હવે જો આ સ્ટેટસ હોય તો આપણે ઇન્ડિયામાં તો સારું છે બધું, આપણે નેચરલ ઇન્ટેલિજન્સને મારી કાઢીએ છીએ, એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તો વાત જ નથી. But this will be a bigger issue for research papers and theses and higher education, because plagiarism over there is a big problem. Yes. અને પણ સો ઇવન વેન આપણે આઈબીના એજ્યુકેશન તરફ જઈએ તો આઈબીમાં પણ સેલ્ફ જનરેટેડ તમારે નોટ્સ આપવાની હોય છે, અને એમાં એઆઈમાંથી લોકો બહુ બધું કરી લે છે. સો ધીઝ ઓલ, આપણે તો શું હતું કે સ્ટેટ બોર્ડ એજ્યુકેશન વોઝ વેરી સિમ્પલ, તમે આટલું ગોખીલો આખું કરી દો, કોઈ એઆઈની જરૂર નથી. અને બધું ધ હાયર લેવલ એજ્યુકેશનમાં છે ને હોટ જે કહીએ ને હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ, તેમાં એઆઈ ઇઝ પ્લેઇંગ અ હેવોક. તેમાં એવું છે કે આપણે ટ્રાય કરીએ છીએ છોકરાને સમજાવવાનું, એ એને કોમ્પ્યુટરની મદદ લઈ લે છે, અને એ પોતે આપણને થાય છે કે એ ઇન્ટેલિજન્ટ છે, એકચ્યુઅલી એ નથી. હવે નાઉ દેટ ધ ક્વેશ્ચન ઇઝ દેટ કે તમે તમારા सम्स મેથ્સના કેલ્ક્યુલેટરની મદદથી કરતા હોત તો શું થાત? ધેટ ઇઝ ધ સિમ્પલ કોરિલેશન વી કેન ડુ. તો આપણે મેથ્સ ના આવડતું હોત. હવે એ પ્રશ્ન છે કે તમે મેથ્સ જાણીને કર્યું શું, કે ઇવેન્ચ્યુઅલી તમે કેલ્ક્યુલેટર યુઝ કર્યું. સો ઇવેન્ચ્યુઅલી ઇફ યુ આર ગોઈંગ ટુ યુઝ AI તો છોકરાઓ અહેડ ઓફ ટાઈમ્સ છે.